તારીખ 3/10/2025ના રોજ જે ધોરણ 11ની એકાઉન્ટની પરીક્ષા લેવાઈ એનું આપણે સોલ્યુશન જોવાના છે. એટલે ખાસ અગત્યનો વિડીયો છે. જેની પરીક્ષા બાકી છે એમને પણ કામ લાગશે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એટલે કે સુરત દ્વારા આ પરીક્ષા લેવાઈ છે. સૌપ્રથમ વિભાગ એની શરૂઆત કરીએ. યંત્ર ગોઠવવાની મજૂરીનો ખર્ચ કયો ખર્ચ કહેવાય? તો યંત્ર આપણે એક જ વાર ગોઠવીએ એટલે એનો ખર્ચ એક જ વાર થાય એટલે મૂડી ખર્ચ કહેવાય. જો વારંવાર થતો હોય તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો જવાબ આવશે નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવે, જો બહાર કરવામાં આવે તો જવાબ આવશે IGST. નમૂના તરીકે માલ જાય તો કયું ઉધાર થાય? એમ તો ખરીદી જમા થાય, પણ ઉધાર શું થાય? તો જાહેરાત ખર્ચ ઉધાર થાય. મહેસૂલી આવક રોકડમાં મળે તો મિલકત વધે. પહેલું મિલકત વધે છે, પછી બી મિલકત વધે, પણ મિલકત વધવાની સાથે સાથે મૂડી પણ વધે. ઉધાર ખરીદીની નોંધ એ ખરીદ નોંધમાં થાય. ખાલી જગ્યાએ આમ નોંધ અને રોકડ મેળની અથવા રોકડ ખાતાની ગરજ સાથે જવાબ આવશે રોકડ મેળ. વર્ષના અંતે ધંધામાં રહેલા આખર સ્ટોકની હવાલા નોંધ લખવી શા માટે જરૂરી છે? તો સાચો નફો કે નુકસાન શોધવા માટે. કોને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે? તો ખાતા વહીને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે? તો કાચું સરવૈયું એક ખાતા વહી પછી તૈયાર કરવામાં આવે. ત્યાર પછી એક વાક્યમાં જવાબો છે ચાલુ મિલકત. તો ચાલુ મિલકત કોને કહેવાય? તો ચાલુ મિલકતની અંદર આપણે ઘણું બધું લખી શકીએ. જે મિલકતો ચાલુ છે એ આપણે લખી શકીએ. કઈ મિલકત ચાલુ મિલકત આવે? તો એક તો દેવાદારો લખી શકે તમે. ત્યાર પછી તમે લેણી હુંડી લખી શકો. દેવાદારો અને લેણી હુંડી. ચાલુ મિલકત દેવાદારો એટલે અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચા હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચા. ત્યાર પછી મરવાની બાકી આવક હોય. આ બધું જ આની અંદર આવી શકે. રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે, આ બધું આપણે લખી શકીએ. વસેકનો અર્થ એટલે કે GSTનો અર્થ આપણે લખવાનો છે. ત્યાર પછી રોકડ મેળનો એટલે શું લખવાનું છે? આખર નોંધનો અર્થ અહીંયા આપણે જણાવતા નથી, કારણ કે આ બધી વ્યાખ્યા તમારી છે જ. ખાતા વહી કયા સ્વરૂપે પ્રચલિત છે એ બધી વસ્તુ પર તમારે જોઈ લેવાની. વિભાગ C થી શરૂઆત કરીએ. વિભાગ C આપણા માટે અગત્યનો છે. તો વિભાગ Cની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ. નીચેના ખાતાઓના પ્રકાર જણાવો. અમદાવાદ એટલે આવશે વ્યક્તિ ખાતું. ઘસારા એટલે આવશે ઉપજ ખર્ચ ખાતું. કોપીરાઇટ એટલે આવશે માલ મિલકત ખાતું. ખરીદ ખાતું એટલે પણ આવશે માલ મિલકત ખાતું. મૂડી ખાતું એટલે આવશે વ્યક્તિ ખાતું. અને રોયલ્ટી એટલે આવશે ઉપજ ખર્ચ ખાતું. એટલે એ રીતના આમાં પણ આપણા 3 માર્ક્સ આવી જાય. નીચેના વ્યવહારોની હિસાબી સમીકરણમાં અસર જણાવવાની છે. પહેલાં તો આમનોંધ લખવી પડે. આમનોંધ શું આવે? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. અને પછી આપણું આવે A=C+L જે આવે, જે ખાના બનાવવાના દાખલા જોઈજો તમે એટલે ખબર પડી જશે. અહીંયા મિલકતોમાં લખવાનું રોકડ અને આ બાજુ લખવાનું મૂડી. ત્યાર પછી 40,000 રોકડા બેંકમાં ભર્યા એટલે શું આવશે? બેંકમાં ભરે તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. અહીંયા રોકડમાંથી રોકડ બાદ કરવાની અને નવું લખી દેવાનું બેંક. એટલે રોકડ સમજો કે તમારી 80,000 છે તો 80માંથી રોકડ કેટલી બાદ કરવાની? 40. 80માંથી 40 બાદ કરે તો રોકડ કેટલી વધે? 40. અને બીજી બેંક કેટલી થઈ? 40. એટલે અહીંયા પણ 80 થઈ ગયા અને આ બાજુ મૂડી તો 80 છે જ. ઓકે, એ રીતે લખી દેવાનું. પગાર 5,000 ચૂકવ્યું એટલે શું આવશે? પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. પગાર એટલે મૂડીમાંથી બાદ કરવાનો 5,000 પગાર અને રોકડમાંથી બાદ કરવાના 5,000. એટલે બંને બાજુ પર કેટલા થઈ? 75 થઈ જાય. બસ આ રીતે કરો એટલે 3 માર્ક્સ આપણા આવી જાય. ત્યાર પછી 4,000નો માલ નમૂના તરીકે આપ્યો. નમૂના તરીકે વહેંચે તો શું થાય? નમૂના એટલે જાહેરાત ખર્ચ કહેવાય. તો લખવાનું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અહીંયા પહેલું જે છે એમાં શું આવશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ચાલો ત્યાર પછી બીજું 5,000નું કોમ્પ્યુટર 3,000નો માલ આપીને ખરીદ્યું એટલે અહીંયા 2 નંબર આવશે. માલ આપ્યો એટલે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. લખવાનું કોમ્પ્યુટર ખાતે ઉધાર. કોમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અને રકમ કેટલી લખવાની? જેટલાનો માલ આપે એટલા, એટલે કે 3,000 લખવાની. અને ઉપર જે છે એમાં તો રકમ તમારી 4,000 છે જ એટલે એમાં 4,000 લખી દેવાની. આગળ શર્માને ચૂકવેલ શર્મા લેનાર કહેવાય. વર્મા ખાતે ઉધાર ખોટું કહેવાય એટલે વર્માને જમા કરી દેવાનું. એટલે આપણે આવશે શર્મા ખાતે ઉધાર
તે વર્મા ખાતે કેટલા આવશે? તો 1000 ઉધાર અને 1000 જમા. બસ આ જે છે એનું વર્ગીકરણ કરવું હોય તો કરાય, બાકી 3 જ કરવાના છે એટલે આ 3 આપણે કરાવી દીધા. ત્યાર પછી વિભાગ ડીની વાત કરીએ. વિભાગ ડીની અંદર આપણને ખરીદ નોંધ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ પૂછેલું છે. વેચાણ નોંધ એટલે માલ વેચ્યો એટલે વેચાણ નોંધમાં લખવાનું અને આના 10% ઓછા કરે. રોકડ વતાવે એટલે વતાવ કાપવાનો નથી. કેમ? વેપારી વતાવ હોય તો કાપવો પડે, રોકડ વતાવ કાપવાનો એટલે 10,000 બેઠા જ લખી દેવાના. કેટલા લખવાના? 10,000. જો વેપારી વતાવ હોય તો કાપવો પડે, રોકડ વતાવ કપાતો નથી રોકડ મેળીને, 10,000 બેઠા લખી દેવાના. વેચાણનો નોંધ 8,000નો માલ 10% વેપારી વતાવ્યો, રોકડ વતાવ નહીં કાપવાનો એટલે 8,000ના 10% કાપવાના. 8,000 એમાંથી 10% કાપવાના એટલે 800 કાપવાના એટલે 7200 થાય અને પ્લસ 100 એટલે કેટલા લખી દેવાના? 7300 લખી દેવાના. ક્યાં? વેચાણ નોંધમાં. ત્યાર પછી 4,000નો માલ 10% વેપારી વટાવે, રોકડ વતાવે, વેચે વ્યક્તિનું નામ નથી એટલે આ આવે નહીં. રાજેશ ફર્નિચર 5,000નો માલ છે, પરત મોકલેલો છે એટલે આવશે વેચાણ પરતમાં. શું આવશે? વેચાણ પરત. આ મંજુને યંત્ર વેચેલું છે એટલે આ પણ આવે નહીં એટલે 1, 5 અને 15 આમ 3 તારીખ આવી ગઈ. ચલો ત્યાર પછી આ પણ આવશે, કેમ કે વેચ્યો છે એટલે આ પણ આવશે. ત્યાર પછી વેચ્યો છે એટલે આ પણ આવશે, પણ આમાં વટાવ કાપવાનો નથી. આ બરાબર. આગળ 15,000 મોકલેલો ઓર્ડર આવે એટલે આ નહીં આવે. એટલે આપણે આ જેટલા પોઈન્ટ છે એ પોઈન્ટ કરવાના એટલે તમને બેઠા માર્ક્સ મળી જાય. ત્યાર પછી આ એક દાખલો છે, પણ આવો દાખલો હું તમને કરવાની ના પાડું છું. તમારે કરવો હોય તો વાંધો નથી. તમારે શું બનાવવાનું છે? ખરીદ નોંધ તૈયાર કરવાની છે. કરવી હોય તો બહુ ઇઝી છે, કારણ થોડાક જ પોઈન્ટ છે અને ખરીદ્યો આવે એ લખવાનું હોય છે, બીજું કંઈ કરવાનું હોતું નથી. બહુ ઇઝી છે, તમે કરી લેજો. આપણે આ જે કાચું સર્વેયું છે એ કરવાની વાત કરીએ. ડિવિડન્ડ એટલે જમા આવશે, મૂડી એટલે જમા આવશે, ઉપાડ આપણે ઉધાર આવશે, રેલવેનું ઉધાર આવશે, વેપારીના ખાતા જમા આવશે. જે જમા આવે જમા લખું, બાકી બધું ઉધાર. પગાર ઉધાર આવશે, ગ્રાહકોના ખાતા ઉધાર આવશે, પાઘડી ઉધાર આવશે, વેચાણ જમા આવશે, રોકડ ઉધાર, આ બધું ઉધાર. એટલે 2,000, 50,000 ને 18, 18 ને 2 કેટલા થયા? 20, 20 ને 50 70, 70 ને 1,30,000 આવે. 1,30,000. અને આ જે બાકી રહ્યું એ બધાનો સરવાળો બી કરી દેજો, તો એ બધાનો સરવાળો બી કેટલો થશે? 1,30,000 આવશે. એટલે જે છે 1,30,1,30 બંને બાજુ, આ ઉધાર અને આ જમા. આ જેટલું જમા લખ્યું એ જમા લખી દેવાનું. શું કરવાનું તમારે? વિગત, એક ખાનું બનાવવાનું વિગતનું અને પછી ખાનું બનાવવાનું ઉધાર જમાનું. અહીંયા ઉધાર અને અહીંયા જમા. અહીંયા લખવાનું વિગત. આ બધી વસ્તુ લખી દેવાની. અહીંયા ડિવિડન્ડ લખવાનું અહીંયા, અને જમા લખ્યું એટલે 2,000 જમા બાજુ પર. ત્યાર પછી મૂડી જમા લખેલું છે એટલે 50,000 જમા બાજુ પર. આ રીતના કરજો એટલે આ તમારું કામ થઈ જાય. ત્યાર પછી ઈની વાત કરીએ તો ઈની અંદર આપણને આમનોંધ પૂછેલી છે અને એ જ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપીને આમનોંધ તો આપણે શીખવી જ પડે. આ બધું જ લાવ્યા. 50,000 રોકડ ખાતે ઉધાર, લેણા દેવાદારો ખાતે ઉધાર, દેવા લેણદારો ખાતે જમા થશે આ, અને 15,000નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા. આ બધું ઉધાર. 50 ને 25 ને 15 ઉધાર એટલે કેટલા થયા? 90,000 ઉધાર થઈ ગયા. 10,000 જમા થયા દેવાના, તો મૂડીમાં કેટલા આવશે? 80,000. શું આમ હવે? રોકડ ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, માલસ્ટોક ખાતે ઉધાર, તે લેણદારો ખાતે 10,000, તે મૂડી ખાતે 80,000. આ રીતના લખી દેવાનું. જયવીર પાસેથી 20,000માં લેપટોપ રોકડેથી ખરીદ્યું, અન્ય ખર્ચના 500 ચૂકવ્યા. એટલે લેપટોપ ખાતે ઉધાર, તે જયવીર ખાતે, તે રોકડ ખાતે. શું લખવાનું? લેપટોપ ખાતે ઉધાર 20,500, તે જયવીર ખાતે 20,000. રોકડેથી ખરીદ્યું, જયવીર તો આવવાનો જ નથી, તે રોકડ ખાતે 20,500 લખવાનું. લેપટોપ ખાતે ઉધાર, લેપટોપ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બસ આટલું લખી દેવાનું. અને 20,500 20,500. કેમ જયવીર નહીં લખવાનું? કેમ કે રોકડેથી ખરીદ તો વ્યક્તિનું નામ આવે નહીં. દેના બેંકમાં 15,000 ભરી ખાતું ખોલાવ્યું એટલે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. 8,000નો માલ આગમાં નાશ પામ્યો, વીમા કંપનીએ 6,000 આપ્યા. એટલે શું લખવાનું આપણે? વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર કેટલા? 6,000. ત્યાર પછી 400 માલના વેચાણના મળ્યા એટલે રોકડ ખાતે ઉધાર કેટલા? 400. પછી લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ખાતે લખજો ઉધાર. તે ખરીદ ખાતે, તે ખરીદ ખાતે. ખરીદીમાં કેટલા લખવાના? 8,000. કેમ કે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. હવે 8 માંથી 6 એટલે 2,000 આવે ને આ 400 બાદ કરે એટલે 1,600 આવે. એટલે આગથી થયેલ નુકસાન કેટલું કહેવાય? 1,600. વીજળી બિલ તો વીજળી ખર્ચ લખવાનો અને ટેલિફોન ખર્ચ લખવાનો. એટલે વીજળી ખર્ચ ખાતે ઉધાર, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ લખવાનું, બિલ નહીં લખવાનું. ખર્ચ ખાતે ઉધાર, તે
ચેક એટલે કે બેંક ખાતે 2500. 1000ના છૂટા લીધા જેમાં 100ની નોટ ખોટી આવી ગઈ, જેનું બજારમાં કશું ઉપજે નહીં, પરચુરણ નુકસાન કહેવાય. લખવાનું પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે. ત્યાર પછી 60,000 રોકડા, 30,000ના દેવાદારો, 20,000નો માલ સ્ટોક. સેમ વસ્તુ, આ બધું જ ઉધાર. એટલે કેટલા થયા? તો થયા આપણા 60 ને 30 90 ને 1 10 એટલે 1,10,000 ઉધાર કરવાના. ઓકે, લેણદારો 10,000 જમા કરવાના અને મૂડીમાં 1 લાખ જમા કરી દઈશું એટલે આપણું કામ થઈ જાય. 20,000નો માલ અમૂલ પાસેથી 10% વેપારી વતાવે, 10% રોકડ વતાવે ખરીદ્યો. નાણાં ચેકથી ચૂકવ્યા, અડધા નાણાં ચૂકવેલા છે એટલે શું કરવાનું તમારે? પહેલાં તો 20,000 લખવાના. આ લખ્યા 20,000. 20,000ના 10% એટલે કેટલા થાય? તો 20,000ના 10% એટલે 2,000 થાય. એટલે કેટલા વધ્યા? 18,000. હવે 18,000માંથી 9,000 તો અમૂલમાં લખી દેવાના. આ જે છે એ 9,000 અમૂલમાં લખી દીધા. બાકીના 10% પર રોકડ વત્તા બીજો આપવાનો એટલે 9,000 પર બાકીના 10% એટલે કેટલા થાય? 900 થાય. એટલે 8100 લખવાનો. ચલો લખીએ આમનો. શું થવાનું? આપણે અહીંયા જોઈ શકીએ કે ખરીદ્યો છે એટલે લખવાનું ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર અને એકવાર જે વટાવ કાપેલી રકમ લખી દેવાની 18,000. બાકી 3 વસ્તુ જમા એટલે શું? એક તો અમૂલ જમા, તે અમૂલ ખાતે મેં કીધું તમને 9,000 છે જ આપણે લખેલા અહીંયા. ઓકે, તે રોકડ ખાતે પણ એ શું છે? અહીંયા છે ચેક એટલે તે બેંક ખાતે. બેંક ખાતે આપણે ચૂકવ્યા 8100 અને તે વટાવ ખાતે કેટલા? 900. એટલે બંને બાજુ સરખું થઈ જાય. આગનું વીમા પ્રીમિયમ તો આગનું વીમા પ્રીમિયમ લખવાનું, જિંદગીનું વીમા પ્રીમિયમ તો લખવાનું ઉપાડ. એટલે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 1,000, ઉપાડ ખાતે ઉધાર 2500 અને બંને ચેકથી ચૂકવેલા તે બેંક ખાતે. આ બંનેનું સરવાળો એટલે 3500 બેંકમાં લખવાના. ધંધામાં વધુ નાણાંની જરૂર હતી, SBI બેંકમાંથી લોન લીધેલી છે એટલે રોકડ ખાતે ઉધાર તે 12%ની SBIની લોન ખાતે 25,000. નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. આપીને તો કોઈ મતલબ નથી, એ બી ના ઠીક, આપણે 250માં વેચી દીધી એટલે શું લખવાનું? આપણે વેચાણ. એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને રકમ લખવાની 250. અંગત મકાન ધોરવાનો ખર્ચ એટલે ઉપાડ કહેવાય. દુકાન ધોરવાનો ખર્ચ દુકાન ખર્ચ અથવા મરામત ખર્ચ લખવાનો. એટલે આ ઉપાડ ખાતે ઉધાર 2,000, મરામત ખર્ચ ખાતે ઉધાર 1,000 અને તે રોકડ ખાતે 3,000. એટલે ઉપાડ ઉધાર 2,000, મરામત ઉધાર 1,000, તે રોકડ 3,000. ત્યાર પછી 3 ખાનાવાળા રોકડ મેં છે, રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું અને રોકડ મેં ખાતાની જમા બાજુ પર લખવાનું. વેચે તો પૈસા આવે એટલે ઉધાર બાજુ પર લખવાનું અને રકમ બેંકના ખાનામાં. આગળ 8,000નો માલ 10% વેપારી વટાવે, વેચ્યો એટલે પૈસા આવે એટલે ઉધાર બાજુ અડધી રકમ લખવાની છે અને અડધી રકમ બેંકમાં ભરી દીધી જેવું છે. ડિપેન્ડ પાસેથી ખરીદ્યો પૈસા જાય એટલે જમા બાજુ પર અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. ગોપીને 8,000ના ચેકથી ચૂકવી આપ્યા, ચૂકવ્યા તો પૈસા જાય એટલે જમા બાજુ પર લખવાનું. સુરેશ દેશને માટે ખરીદી કર્યા એટલે જમા બાજુ પર લખવાનું. આમાં જે છે 6,005ના દેવા પર 59નો ચેક આપી ચૂકતે કર્યા, જમા બાજુ પર લખવાનું અને ડિફરન્સ જે આવે તે વટાવમાં લખવાનું. 8,080ના ચૂકતે પર ચેક લખી આપ્યો, જમા બાજુ પર લખવાનું, વટાવમાં લખવાનું. ભાડાના 3,000 રોકડા ચૂકવ્યા, જમા બાજુ પર લખવાનું, રોકડમાં લખવાનું. અંગત વપરાશમાંથી ધંધામાંથી 2,000 ઉપાડ્યા એટલે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉધાર બાજુ પર લખીશું. ઉપાડ એટલે જમા બાજુ પર, ધંધામાંથી જાય છે એટલે ઉપાડ તે રોકડ. તાર ટપાલ ખર્ચના 200 ચૂકવ્યા, જમા બાજુ પર. મજૂરી ચૂકવ્યા, જમા બાજુ પર. 2,000 હાથ પર રાખવાના, બાકીના બેંકમાં ભરવાના. 2,000 બાકી આગળ લઈ ગયા, બાકીનું જખો કહેવાય. ઓકે, આગળ ત્યાર પછી ખટવણી કરવાની છે. 3,30,000માંથી 2,30 બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. શું લખવાનું? બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. આવું લખી દેવાનું. 2,30 અને 2,30. ત્યાર પછી પુનિત ફર્નિચરમાંથી 12,000નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખાતે ઉધાર તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે. પુનિત ફર્નિચર માર્ટ ખાતે. અને આપણે ખતવણી બી કરી દે. બેંક ખાનાની ઉધાર બાજુ મૂડી, મૂડીની જમા બાજુ બેંક, ફર્નિચરની ઉધાર બાજુ પુનિત ફર્નિચરને, પુનિતની જમા બાજુ પર ફર્નિચર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે.
એટલે રોકડની ઉધાર બાજુ વેચાણ ને વેચાણની જમા બાજુ પર રોકડ. આટલું કરીએ એટલે આપણું પેપર આખું પૂરું થઈ જાય. અને આ પેપર 3 તારીખે પૂછાયેલું છે એટલે આ પેપર ખૂબ અગત્યનું છે. જેની પરીક્ષા બાકી છે એ જોઈ લેજો, એટલે તમને ખાસ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજું એક પેપર છે તેની આપણે સોલ્યુશન કરીશું. આભાર.